વેલકમ ટુ માય ચેનલ। બાર લાઈવ ઢોકળા મળે એવા ઢોકળા ઘરે નથી બનતા, એવા સોફ્ટ એવા જાળીદાર ઢોકળા ઘરે નથી બનતા। તો મારી આ રેસીપી જુઓ, જો ગમે તેને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે એક બાઉલ રાઈસ લીધો છે, એટલે કે ચોખા, એનાથી એક બાઉલ અડદની દાળ, એનાથી હાફ બાઉલ ચણાની દાળ, એનાથી હાફ બાઉલ મગની મોગર દાળ લીધી છે। હવે બધાને વોશ કરી લઈએ। અને સોક કરી ઓવરનાઇટ રવા દઈએ। સેકન્ડ ડે મોર્નિંગ આપણે આને ગ્રાઇન્ડ કરી લઈએ। એના માટે મિક્સર જારમાં આપણે જે પલાળ્યા હતા એ ચોખા અને દાળનું મિશ્રણ લઈ લઈશું। એમાં 2 ટેબલસ્પૂન ખાટું દહીં એડ કરીશું અને ગ્રાઇન્ડ કરી આ રીતે બેટર રેડી કરી લઈશું। આ રીતનું કકરું બેટર રેડી થશે। આફ્ટર ફર્મેન્ટેશન ઓફ 1 ડે તમે જોઈ શકો છો કે આપણા ખીરામાં બહુ સરસ આથો આવી ગયો છે। હવે આ મસાલા માટે હળદર, મીઠું, લીલા મરચાંની પેસ્ટ એડ કરી બધાને મિક્સ કરી લઈશું। હવે આપણે ઢોકળાની ડીશને બી ઓઇલથી ગ્રીસ કરી લઈશું। હવે આપણે જે ઢોકળાનું બેટર બનાવ્યું હતું એમાંથી થોડું બેટર એક બાઉલમાં સાઈડ કરીશું। એમાં 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશું, પિંચ ઓફ સોડા, એની ઉપર એક્ટિવેટ કરવા પાણી, એને પ્રોપર મિક્સ કરી લઈશું। હવે આપણે એ ઢોકળાની ડીશમાં પોર કરી લઈશું। એના ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈશું થોડું, અને સ્ટીમ કરી લઈશું 20 મિનિટ। 20 મિનિટ સ્ટીમ થઈ ગયા બાદ ચપ્પુથી ચેક કરી લઈશું અને ત્યારબાદ કૂક થઈ ગયા બાદ ઓઇલ લઈ લઈશું, સિંગ તેલ, એને બ્રશ કરી લઈશું। કટ કરી લસણની ચટણી સાથે એન્જોય કરીશું। જો તમને મારી આ લસણની ચટણીની રેસીપી જોઈએ તો મને કોમેન્ટમાં જણાવજો, હું શ્યોરલી તમારા સાથે ઢોકળા જોડે ખવાતી લસણની ચટણીની રેસીપી શેર કરીશ। તમે આ મેથડથી એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળા ઘરે બનાવો અને કેવા લાગ્યા મને કોમેન્ટમાં જણાવજો। આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ। આવજો, જય શ્રી કૃષ્ણ।